નમસ્તે ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર રોનક માલાણી, ગેસ્ટ્રો સર્જન, ગોલ બ્લેડર સ્પેશિયાલિસ્ટ અને કોલોરેક્ટલ કેન્સર સ્પેશિયાલિસ્ટ. આજે આપણી સાથે મારા પેશન્ટ કરશનભાઈ કાકડિયા છે, જેનું અમે આજથી 9 મહિના પહેલાં પિત્તાશયનું ઓપરેશન કરેલું. આપણે એમનો અનુભવ જાણીએ, એમને શું તકલીફ હતી ઓપરેશન પછી, અત્યારે શું એમને કોઈ પ્રોબ્લેમ છે કે ખાવા પીવાની એમની હેબિટમાં કોઈ ચેન્જ કરવો પડ્યો છે કે શું. કેમ છે કરશન? બસ એકદમ સરસ. તમને શું તકલીફ હતી? પથરીની તકલીફ હતી, તો બીજા ડોક્ટર પાસે ગયેલો તો એ દવા આપતા મને, એટલે હતું 2-3 વર્ષ પહેલા. ઓકે. અને અહીંયા આવ્યો ને એના પહેલા તો બહુ દુખાવો થયો હતો. ઓકે. જ્યારે એમને આપણે રિપોર્ટ્સ કર્યા ત્યારે એમને સ્વાદુપિંડમાં સોજો હતો અને એનું કારણ પિત્તાશયની પથરી હતી. પહેલા તો આપણે સ્વાદુપિંડનો સોજો ઉતરે એના માટે 4 થી 5 દિવસ તમે અહીંયા દાખલ રહેલા, પછી રજા કરેલી અને પછી આપણે એમને ફરીથી ઓપરેશન માટે બોલાવેલા. ઓપરેશનમાં તમારે કેટલા દિવસ હોસ્પિટલમાં રોકાણ થયું? ઓપરેશન વખતે છે ને 2 દિવસ. ઓકે, 2 દિવસ હોસ્પિટલમાં રોકાયેલા. અને ઓપરેશનમાં તમને કોઈ દુખાવો કે એવું કંઈ? નહીં, એના પછીનું કંઈ નહીં, કોઈ દુખાવો નહીં. ઓપરેશન પછી તમે ખાવા પીવાની તમારી આદતોમાં કોઈ ફેરફાર કરવા પડ્યા હોય કે એવું? હું દરરોજ ચાલુ છું. ઓકે. રોજનું, એટલે આમ 7 કિલોમીટર ચાલુ છું, 3.5 જવાનું, 3.5 આવવું, તો એમાં કંઈ ફેરફાર નથી થયો. અને ઓપરેશન પછી તમને ઝાડા રહેતા હોય, ખોરાક પાચન ના થતું હોય, એસિડિટી થતી હોય, એવું કંઈ? નહીં, એવું કોઈ તકલીફ નથી. તમારું ઓપરેશન દૂરબીનથી કરેલું, આપણે લેપ્રોસ્કોપીથી કરેલી અને આખું પિત્તાશય જ રિમૂવ કરેલું છે. જનરલી દર્દીઓને બધાને એવી માન્યતા હોય કે પિત્તાશય કાઢી નાખશું તો ખોરાક પાચન નહીં થાય, ગેસ એસિડિટી થશે, ઝાડા થશે. નહીં સર, જો મને ઓપરેશન કર્યા પછી કોઈ દિવસ એક ટેકડી લીધી નથી પાચન માટે, કોઈ પણ જાતની, એમ ક્યારેય. અને તમને આ ઓપરેશનના 3 વર્ષ પહેલા રિપોર્ટ કરાવેલા એમાં જાણ હતી કે પિત્તાશયમાં પથરી છે એવી? એટલે કે ઓપરેશન તો કરાવવું જ પડશે. ઓકે. ગમે ત્યારે એમ મને કીધે. તમને અમારી હોસ્પિટલ સ્ટાફ અને આજે ઓપરેશન દરમિયાન તમે દાખલ હતા એનો અનુભવ તમે શેર કરીશ? મને જે તમારા સ્ટાફે સહકાર આપ્યો અને જે મારી સારવાર કરી, મને એવી મારી લાઈફમાં ક્યાંય નથી મળી. ખરેખર બહુ મને આનંદ થયો. મારા ઘરે બધાને બહુ એમ થયું કે નહીં, બહુ સરસ ટ્રીટમેન્ટ મળી. થેન્ક યુ.